ચાલો તો આજે બનાવશું આપણે પાસ્તા. તો મેં પાસ્તા બાફવા મૂકી દીધા છે. પાસ્તા બફાઈ જાય ત્યાં આપણે પાસ્તા બફાઈ ગયા છે. હવે આપણે ટમેટાં, ડુંગળી અને કેપ્સિકમ મરચાં કટિંગ કરી લઈશું. એ થઈ ગયા છે. હવે આપણે સોસ લઈ લઈશું. ટમેટા સોસ, ગ્રીન ચીલી, રેડ ચીલી, સોયા સોસ અને શેઝવાન ચટણી. એટલા સોસ લીધા છે આપણે જે પાસ્તામાં નાખવા માટે. હવે આપણે તેલ મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડીક હિંગ નાખી દઈશું. હિંગ નાખી દીધી છે. હવે આપણે એમાં આ કટિંગ કરેલી વસ્તુ નાખી દેવું. ડુંગળીની વસ્તુ બધી, ટમેટાં, મરચાં. હવે એને હલાવી નાખશું આપણે. હવે આપણે એમાં થોડાક કલર માટે હળદી નાખશું, થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે એને હલાવી નાખશું. હવે આપણે એમાં સોસ નાખી દઈશું. સોયા સોસ નાખશું પહેલાં, પછી રેડ ચીલી નાખશું, ગ્રીન ચીલી સોસ નાખશું, થોડીક તીખાશ માટે શેઝવાન ચટણી નાખશું. હવે ટમેટા સોસ નાખશું. હવે બધું હલાવી નાખશું. બધું સડી ગયું છે. હવે હલાવી નાખીશું અને નાખીને હવે એમાં આપણે પાસ્તા નાખી દઈશું. પાસ્તા નાખીને હલાવી નાખશું આપણે. હવે આપણા પાસ્તા થઈ ગયા છે તૈયાર. એમાં ઉપરથી થોડી કોથમીર નાખશું. જો પસંદ હોય તો નાખજો આપણે. આપણા પાસ્તા હવે તૈયાર છે.